कृष्ण कृष्ण हरे हरे हो राम राम हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे એ વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય જો વાતો કરો તમારા રામને રે બીજી વાતો ના હોય જો તો કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય જો એ તાળી પાડો તમારા રામને રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો એ તાળી પાડો તમારા રામને રે બીજી તાળી ના હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાળી પાડો તો મારા રામને રે બીજી તાળી ન હોય જો વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો વાતો કરો તો મારા શ્યામને રે બીજી વાતો ના હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી
વાતું ન હોય જો તાળી પાડો તો મારા રામને રે બીજી વાતો ના હોય જો સ્મરણ કરી લ્યો સીતારામનું રે બીજી વાતું ન હોય જો સ્મરણ કરો તો સીતારામનો રે બીજું સ્મરણ ના હોય જો સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં ઘણો ફેર છે રે સેવા કેને કહેવાય જો સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં હનુમાન ને રામ મળ્યા રે એને સેવા કહેવાય જો સેવામાં હનુમાન ને રામ મળ્યા રે એને સેવા કહેવાય જો ખાલી પાડો તો સીતારામની હરે રામ બીજી તાલી ન હોય જો તાળી પાડો તો મારા રામને રે બીજી તાળી ના હોય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને હરે મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને હરી મળ્યા રે દેની એને કહેવાય જો તાલી પાડો તો સીતારામની રે બીજી તાલી ન હોય જો તાળી પાડો તો મારા રામને રે બીજી તાળી ના હોય જો વાતું કરી લ્યો રાધે શ્યામની રે બીજી વાતું ન હોય જો વાતું કરી લ્યો સીતારામને રે બીજી વાતો ના હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાળી પાડો તો મારા રામને રે બીજી તાળી ના હોય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં ઘણો ફેર છે રે કોને કેને કહેવાય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં સબરી બને રામ મળ્યા રે એને ગઢપણ કહેવાય જો ગઢપણ માં સબરી બને રામ મળ્યા રે એને ગઢપણ કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાળી પાડો તો મારા રામને રે બીજી તાળી ના હોય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તો મારા રામને રે બીજી વાતો ના હોય જો દુશ્મન માં ઘણો ફેર છે રે દુશ્મન કોને કહેવાય જો દુશ્મન માં ઘણો ફેર છે રે એને દુશ્મન કહેવાય જો દુશ્મન માં રાવણ ને રામ મળ્યા રે એને
દુશ્મન કહેવાય જો દુશ્મનમાં રાવણ ને રામ મળ્યા રે એને દુશ્મન કહેવાય જો તાલે પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાળી પાડો તો મારા રામ ને રે બીજી તાળી ના હોય જો વાતું કરી લ્યો સીતારામની રે બીજી વાતું ન હોય જો વાતો કરો તો રામ ને રે બીજી વાતો ના હોય જો મરણ મરણ માં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણ મરણ માં ઘણો ફેર છે રે મરણ કેને કહેવાય જો મરણ માં જટાયું ને રામ મળ્યા રે એને મરણ કહેવાય જો મરણ માં જટાયું ને રામ મળ્યા રે એને મરણ કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાળી પાડો તો મારા રામ ને રે બીજી તાળી ના હોય જો સ્મરણ કરી લ્યો સીતારામ નું રે બીજું સ્મરણ ન હોય જો સ્મરણ કરો તો સીતારામ નો રે બીજું સ્મરણ ના હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાળી પાડો તો મારા રામ ને રે બીજી તાળી ના હોય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં હનુમાન ને રામ મળ્યા રે એને સેવા કહેવાય જો સેવામાં હનુમાન ને રામ મળ્યા રે ને સેવા કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાળી પાડો તો મારા રામ ને રે બીજી તાળી ના હોય જો વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો વાતો કરી લો મારા રામ ને રે બીજી વાતો ના હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાળી પાડો તો મારા રામ ને રે બીજી તાળી ના હોય જો દ્વારકાધીશ કી જય. શાંતિથી બધા બેસી જાઓ. હવે કથાની અંદર મહત્વ બતાવ્યું કે ભગવાન રામ એટલે રામાયણ કહેવામાં આવ્યું, પણ આ તો શ્રીમદ સાંભળો, શાંતિથી સાંભળો. એ બેનો આપણે રાસ રમાઈ જાય ને એટલે તરત પોત પોતાના સ્થાને બેસી જવાનો અવાજ નહીં. જાવ તો મજા આવે, નહીતર તો આપણી કથા મજા ન આવે. નહીતર જો આપણે આજે નંદભાઈઓ કરવાનો છે ને રાસે રમવાના અવાજ થાય ને તો રાસ ટૂંકા થઈ જાય. હો હાલો પેલા બેસી જાઓ. તો ભગવાન રામાયણ નો એવું ખાલી ફક્ત 10 એવા 2 અધ્યાયની અંદર રામાયણ બતાવે. તો એ રામાયણની અંદર આપણે જો હાંજ પાડીએ, એ છોકરા તમે સાંભળો, આલે આમ બેજા બેજા. તો રામાયણના 2 અધ્યાય મૂંગા મોઢે પીવા માંડો તો મજા આવે, ઓલી વાતો કરો ને તો નો મજા આવે. થોડીક શાંતિ રાખવી જોઈએ, ધીરજ રાખવી જોઈએ. આપણે કોકને ઘરે આવ્યા હોય ને એનું કલ્યાણ થવું જોઈએ. આપણે જ નથી કરી શકીએ એમ, તો બીજા કરતા હોય ને સારું એનું આપણે ધ્યાન દેવું જોઈએ. તો આ રીતના ભગવાન કહે છે કે રામાયણની અંદર 2 અધ્યાય એમાં ભગવાન રામ એવા
પોતે વનવાસ ગયા, 14 વર્ષનો વનવાસ છે. એ વનવાસની અંદર ભગવાન રામ ધીમે ધીમે આગળ જાય. અહીંયા કહો એવા દશરથજીને દુઃખ થાય કે મારો કેવો દીકરો, કેટલો રૂપારો, કેટલો દેખાવડો અને ઘનશ્યામ જેવો, અને આ રામને વનવાસ કેમ આપ્યો? ત્યારે હાલો હાલો ગોઠવી લે એટલે મજા આવી જાય. તો એને વનવાસ નો મજા આવે. હા હા તું કે થઈ બધાય આ શરબત કે હું છે બધા પી લ્યો એટલે મને મજા આવે ને તમને હે મન જોઈને દુઃખ થાય ને. તમે સામે પીતા હોય તમને એમ ન થાય? દયા તો છે નહીં. કાંઈ વાંધો નહીં, ભલે ભલે પી લઈએ. રેડી? તો એ વનવાસ મળ્યો. હવે વાતો બંધ કરો, અને વાતો હવે કરવી હોય ને દો છેલ્લી વાર કહો નીચે વૈયા જાઓ એટલે શાંતિથી વાતો થાય. અહીંયા કોક સાંભળવા આવ્યા હોય એને તો સાંભળવા દો. 14 વર્ષનો વનવાસ મળ્યો. વનવાસની અંદર ભગવાન રામ 14 વર્ષ બહાર ગયા એટલે વનવાસમાં ગયા, વનમાં ગયા. અહીંયા દશરથજીને એટલો બધો શોક થયો. એ કદાચ કૈકેયીને એમ કીધું કે હે કૈકેયી, તે કદાચ મને અગાઉ કીધું કે મારા દીકરા ભરતને આ રાજગાદી સોંપો તો હું એને હોપી દેત, પણ તે રામને હું કામ 14 વર્ષનો વનવાસ દીધો? એ વાત એ સત્ય. એ 14 વર્ષના વનવાસમાંથી દશરથજીનો એકદમ દુઃખી થવા લાગ્યા. એથી એનાથી સહન ન થયું. એથી દશરથજી તે રામચરણ પામ્યા. દશરથજીનું મૃત્યુ થયું. સીતારામ લક્ષ્મણને ખબર પડી. રામેશ્વર મહાદેવના મંદિરે જઈ એનું પિંડદાન વગેરે કર્મ કર્યું. ત્યારબાદ રામજી આગળ જાય છે. રામની પાદુકા લઈ અને ભરતજી આવે છે. ભરતને બહુ જ એક આંખમાં શું આવે અને કીધું, હે ભાઈ, મને આવી ખબર નહોતી. એ મને જન્મ દેનારી જનેતા આવી હશે. જો આપણા ગમે એટલા માનીતી કે અણમાનીતી રાણીઓ હોય અને આપણા કદાચ દીકરા આગળ પાછળ ના હોય ને તો એ બધાને સરખા રાખવા જોઈએ. પાણે મંથરા ના મનમાં રાગ દ્વેષ. હું તો એમ કહું, રામાયણ વાંચી હોય અને ખ્યાલ હોય. આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના જે પુરુષો અને સ્ત્રીઓ છે ને એ અતિશય દયાશીલ છે. એ આવું ન બોલે. એ બોલનાર કોણ હોય? મહારાષ્ટ્ર. આપણા ગુજરાત પછીનો તમે વટો ને પછી તમને મજા ન આવે. આ મંથરા ક્યાંના હતા? મહારાષ્ટ્ર. એટલે આવું એના આંખની અંદર રાગ દ્વેષ થયો. ભરતજી પાદુકા લઈને જાય. ભરતજી કહે છે, હે ભાઈ, મારે હવે એ રાજગાદીમાં બેસવું નથી. ભાઈ, મારે તો તમારી જરૂર છે. છતાં એણે કીધું તો કે નહીં, તો રાજગાદીની અંદર રામની પાદુકા પધરાવી. આગળ જતા રાવણને ખબર પડી, સીતાનું હરણ થયું. અને ત્યારબાદ રામજી આ રામાયણ જે ટૂંકો ઠાર છે. તો રામાયણની અંદર આખી કથા કરવા જાય ને તો હજી આપણે
થોડાક દી વધારવા પડે, ભારે થઈ જાય ને. એટલે આપણે આ ટૂંકું કરીએ બરોબર. સીતાજીને રાવણે હરણ કર્યું, ત્યારબાદ રામ અને લક્ષ્મણ ગોતવા જાય છે. એ ગોતતા ગોતતા જટાયુ ને જે ફેંકી દીધા હતા એ જટાયુ બોલ્યા, હે પ્રભુ, સીતા મારી માતા છે, એ માતાને રાવણ લંકામાં લઈ ગયા. રામ અને લક્ષ્મણ જાય છે. ત્યાંથી આગળ જતા સબરીબાઈ એના બોર જે મીઠા મીઠા દરરોજ તે રાખતા, એ ભગવાન રામ ત્યાં પધાર્યા અને ભગવાન રામે સબરીબાઈના બોર ખાધા. આગળ ગયા, હનુમાનજી મહારાજ મળ્યા, એને મુદ્રિકા આપી. અશોક વાટિકામાંથી સીતાજીને ત્યાં મુદ્રિકા અર્પણ કરી. ત્યારે હનુમાનજીએ જે મુદ્રિકા એટલે વીંટી આપી, એથી સીતાજીને એમ થયું કે નક્કી મારા સ્વામી ભગવાન રામને ખબર પડી. ત્યારબાદ યુદ્ધ થયું. યુદ્ધ થયા પછી ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા આ ત્રણેય 14 વર્ષનો વનવાસ પૂરા કરી અને તે અહીંયા એટલે પોતાના અયોધ્યા નગરીમાં આવે. આખી અયોધ્યા નગરીને ખબર પડી. એથી આનંદથી પતાકડાઓ ધજાઓ લટકારી અને બધાએ રામ, લક્ષ્મણ અને સીતાનું સ્વાગત કર્યું. ત્યારબાદ હનુમાનજી તેમને એકાએક એને નમસ્કાર કરે છે. અને આખું એવું જો અહીંયા રાવણનું યુદ્ધ સાચું, પણ આપણે યુદ્ધ કરવા જાય તો કેટલું બધું મોડું થાય. એટલે યુદ્ધ થયું એ બધાને ખબર. ભગવાન પધાર્યા, પુનઃ પાછા 14 વર્ષ પૂર્ણ થયા અને પ્રભુ શ્રી રામ પધાર્યા છે અહીંયા અયોધ્યામાં. અયોધ્યામાં આખો આનંદ આનંદ થવા લાગ્યો અને ભક્તિભાવ વધવા લાગ્યો. ત્યારબાદની કથા એટલે ઘણી કથાઓ આપણે કહીને, ધોબીના મેણાથી સીતાજીને જવું પડ્યું, એ બધું ઉત્તરાખંડ હતી રામાયણ. હાથ પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે, પરીક્ષિત રાજા સુખદેવજીને કહે, હે મહારાજ, રામ કરતા તો અમને કૃષ્ણની કથા કઈ સંભળાવો. એ ભગવાન કૃષ્ણ પધારે ને એમાં આનંદમય થઈ. એથી પ્રભુ અમને આ એવું કૃષ્ણનું ચરિત્ર કયો. આ સૂર્યવંશી કથા પૂર્ણ કરી અને ભગવાન એવા સુખદેવજી મહારાજ આ ચંદ્રવંશની કથા કહે. એ પ્રભુ, એ કૃષ્ણ નાના હતા અને ગોવાળિયાઓ સાથે કેવું કરતા, એ બધું અમને કઈ સંભળાવો. મમ વંશમ ચંદ્રાનામ સુશોભિત. કે ભગવાન કેવા છે. જો ભગવાન તેમને આગળ કઈ બતાવે કે એવી રીતના કર નાખ. કાંઈ વાંધો નહીં, એવું થયા. લાઇટનો ઝટકો આવી ગયો. ભગવાન નથી આવતો. આ બે એકો ભગવાન કે
હે ચંદ્રવંશની કથા કઈ સંભળાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, હે એવા ભક્તો, પરીક્ષિત રાજા આ પ્રભુના આનંદથી ભક્તિમય બને. નારદને થયું મજા એવા કપાળથી તિલક મજાના હાથનાથી ધારણ કર્યું અને એવી રીતના સર્વ વચન ધરતા દીક્યે. આવી રીતે જોઈ અને ધન્યવાદ આપી, તારી બુદ્ધિને ધન્યવાદ છે. ત્યારબાદ ભગવાન આ પરીક્ષિત રાજનને કહે છે, હે રાજન, આ ભગવાન દૈત્યોને મારવા માટે આવ્યા, રાક્ષસોને મારવા માટે પધારે. જો ભગવાન છે ને એ ભક્તિમય, પ્રભુએ કેટલા આનંદ કરાવ્યા. તમે વિચાર તો કરો, હે પ્રભુની આગળ કેટલી ભક્તિ. હે ભગવાન ક્યારે પધારે? આપણું મન શુદ્ધ હોય અને પવિત્ર હોય ને તો આવે. મનની અંદર એમ થાય ને, એ આપણે આજે આમ જાવું તો આપણે શું કહીએ, હાલો ભાઈ 4 વ્હીલ લઈ લ્યો ને દ્વારકા દર્શન કરી લઈ. છતાં મન પવિત્ર હોવો જોઈએ. આ બધા જાય પણ કેવા? ફરવા માટે. હે મોબાઈલમાંથી નવરા થાય તો આ ભક્તિ થાય ને. ભક્તિ તો એવી કરવી જોઈએ કે સાક્ષાત પ્રભુ પધારે. જો કેવી ભક્તિ કીધી. સખુબાઈની જાત્રા બતાવી. સખુબાઈના મનમાં એમ હતો, હું એકવાર જાત્રા કરું. જો મનમાં માણસને રહી જાય ને, એ જાત્રા કરવી, યાત્રા કરવી એટલે એને છેલ્લો બતાવી દેવાય. અને વાત સત્ય જ કે યાત્રા કરવાથી આપણું મન પવિત્ર થાય. સૌજીભાઈ સમજીભાઈ ધોળાકિયા ધંધો કિયા. એનો વિચાર તો કરો. આ બહુ વિચાર કર્યા જેવું. પિતાએ એવી રીતના જીવન જીવા, ગરીબાઈમાં જીવન જીવા છે. હે પોતે રેકડી હાંકતા એટલે એકડો કહેવાય. એને બળદનો ટેકો નહોતો, પોતે હાથેથી પોતે બળદ બની ગયા અને મજૂરી કરતા. પછી એમાંથી ધીમે ધીમે જો આ પૈસો છે ને, એ પૈસો સારી કમાણી હોય ને તો આ દ્રષ્ટિનું હું આખું આખ્યાન એ આપું, એ આખો પરિવાર કેવો ગણાતો હશે. હે સમજીભાઈનો પરિવાર કેટલો આનંદમય અને ભક્તિમય હશે. એના પરિવારમાં આ કથા થાય ને. તો પૈસો તો મેં કીધું ને, એ બધાય પાયો. આ બધું હરવા ફરવા મારી. એ પોતે એકડો હાંકતા, મજૂરી કરતા, ગુણું ફેરવતા અને એ પરસેવાનો પૈસો આમાં ઘરમાં હતો. એટલે આ પૂજ્ય શ્રી સવિતાબેનના મનમાં ઉગ્યું હશે કે હાલો આપણે આ કથા કરી. ન્યા ભક્તિ આવ્યો. સબરીબાઈના ઝૂંપડીમાં પ્રભુ પધાર્યા હતા. ભગવાન મહેલમાંય પણ પધારે, પણ એનો હૃદય પવિત્ર હોવું જોઈએ.
સખુબાઈ પવિત્ર હતા. તો એ સખુબાઈએ મનમાં વિચાર્યું એ મારે જાત્રા તો ગમે એમ કરીને કરવી. ઠાકોરજી આગળ ગયા. ઠાકોરજીને કીધું, હે પ્રભુ, હું જ્યારે જ્યારે પાણી ભરવા જાઉં છું ને તો એ મને સાધુનો એવો સંગ, એટલે બધા સાધુઓ મળે છે અને બધાય દ્વારકાનાથના નામ લેતા લેતા જાય છે અને બધાને એમ થાય છે એ હાલો દ્વારકા, હાલો આપણે જાત્રા કરવા જઈએ. અને છતાં મનમાં એમ થાય પણ આ ભગવાનની અરે વાતો કરે છો. પણ હે પ્રભુ, મને હાહુ ને હારા એવા મહિલા એ મને કામ કરાવી કરાવી અને ઠકવાડી દે છે. મારે કેમ કરવું? હે કાળિયા ઠાકર, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી, એક વાર તો મારી ઈચ્છા પૂરી કરજે. તો હું સત્ય માનું, આવું મનમાં રાખી અને ભગવાનને ધૂપ દીપ વગેરે કરે છે અને ભગવાનને યાચના કરે કે હે પ્રભુ, મારી યાત્રા પૂર્ણ કરજે. એક સમય સંગ ચાલ્યો ને યાત્રા કરવા જાય. સખુ પૂછે એની સાસુને મારે જાવું છે જાત્રાનું. એક વાર સખુબાઈને ત્યાંથી સંગો ઉપડ્યો એટલે સખુબાઈને એના સાસુને પૂછવા ગયા, એમાં મારી ઈચ્છા છે હું જાત્રા કરવા જાઉં. એટલે આપણે કોઈ ઉપર નામ નથી કે કોઈ ઓલું નથી, પણ આપણા મનમાં એમ થાય આપણે હાહુ હોય ને તો એ હાહુ મેણા ટોણા તો મારે અને કીએ કે હજી જાત્રા કરવાની ઘણી વાર છે. તારે ના બાપા, તારે હજી જાત્રા કરવાની ઘણી વાર છે. હજી તો ક્યાં એટલી બધી મોટી થઈ ગઈ. કોઈનો આયુષ્ય તો જો આયુષ્યની અંદર બતાવ્યું કે એ કોઈ દી મોટું નહીં બતાવે. એટલે કે હજી તારે જાત્રા કરવાની તો વાર, અમારે જવું જોઈએ. તો એને તો આપણે જાત્રા કરાવી આવ્યા હોય છતાં એની ઈચ્છા થાય આ એકલા વૈદા હે અને મારા દીકરાને એનો કરી લે તો નો થાય હો. એ બવારો થઈને વાલો આવ્યો રેલો, બવારો થઈને વાલો આવ્યો રેલો. લીધું છે સખુબાઈનું રૂપ જો, બવારો થઈને વાલો આવ્યો રેલો. ત્રિલોકનો નાથ આદે પાણીના બેડના ભરી અને ત્રિલોકનો નાથ આજે સખુબાઈનું રૂપ લીધું છે. પાણીના બેડા લીધા હાથ મારેલો, પાણીના બેડા લીધા હાથ મારેલો. લાંબી સરખી તાણી છે લાજ જો, વવારી થઈને વાલો આવ્યો રેલો. લાંબી સરખી તાણી લાજ જો, વવારો થઈને વાલો આવ્યો રેલો. રે વવારું થઈને વાલો આવ્યો રે લો. નાથે આજે જો
આ ભક્ત ખાતર કેટલા આનંદ અને ભક્તિ કરવા લાગ્યા છે. ભગવાન ભક્ત ખાતર દાસનો દાસ બને. આ ત્રિલોકનો નાથે હાડી પહેરી અને મોટી હરખી લાજ કાઢી અને તેને લીધા બેડા હાથમાં અને સખુબાઈને કહે છે એ સખુબાઈ તમારે જાત્રા કરવા જાવું છે તો તમે જાઓ, હું તમારા સાસુ સસરાનું ધ્યાન રાખીશ. તો આ કેટલી બધી ભક્તિ કહેવાય. ન કરે સાંભળો રે લોલ, છાણાવાસે ન કરે સાંભળો રે લોલ. વલોણાની ઉલે સાકમ છોડજો, વવારો થઈને વાલો આવ્યો રે લોલ. જીરે વવારું થઈને વાલો આવ્યો રે લોલ. લોકનો નાથ છાણા ઘરની અંદર કચરા કાઢે, પોતા કરે, છાણ થાપે, છાણા એવું બનાવે. આમ ધીમે ધીમે ત્રિલોકનો નાથ કામ કરવા લાગ્યો છે. એ અડધી રાતે દળે છે ધરણું રે લોલ, અડધી રાતે દળ રે ધરણો રે લોલ. પરોઢીએ પાણી ભરવા જાય જો, વવારો થઈને વાલો આવ્યો રે લોલ. રે વવારું થઈને વાલો આવ્યો રે લોલ. રાતે પોતે દરણા ધરે અને પરોઢીએ પાણી ભરવા જાય તો ભગવાનને ફુરસદ ક્યારે મળતી હશે, પ્રભુ ક્યારે સુતા હશે? વિચાર તો કરો. એ ભક્ત ખાતર ભગવાને એક રૂપ ધારણ કર્યું છે. રસોડામાં પગ મૂકે વાલે મેલિયો રેલો, રસોડામાં પગ વાલે મેલિયો રે લોલ. સબકે રસોઈ બની જાય જો, રો થઈને વાલો આવ્યો રે લોલ. વારો થઈને વાલો આવ્યો રે લોલ. સખુબાઈ સસરા જમવા બેઠા છે રે લોલ. કરે છે કાંઈ રસોઈના વખાણ જો, વારું થઈને વાલો આવ્યો રે લોલ. વવારું થઈને વાલો આવ્યો રે લોલ. સાસુ કહે છે માર બહુ પડ્યો, સાસુ કહે છે માર પડ્યો, અરે માર વગર ના સુધરે ઘરની નાર જો, વવારો થઈને વાલો આવ્યો રે લોલ. વવારું થઈને વાલો આવ્યો રે લોલ. સાસુજી એના વખાણ એના સસરા કરતા હતા. એનેથી એની હાવુએ કીધું એ વહુના વખાણ કરો કે વહુએ બહુ સરસ ભોજન કર્યું. ત્રિલોકનો નાથ આજે એના સખુબાઈના સાસુ અને સસરાને ત્યાં રસોઈ બનાવે છે ત્યારે સાસુ કહે છે, શું કહે છે કે રસોઈ હું કામ કરે છે? સાસુ પોઢ્યા છે પલંગ માર લોલ. સાસુ પોઢિયા છે પલંગ મારેલો, એ વાલો મારો પગ દબાવ જાય જો, વવારો થઈને વાલો આવ્યો રે લોલ. વવારું થઈને વાલો આવ્યા રે લોલ. સાસુ કહે છે, એને બહુ માર પડ્યા છે અને માર વિના ન સુધરે ઘરની નાર. કે જ્યાં સુધી માર ન પડે ને ત્યાં સુધી ઘરની નાર સુધરે નહીં. માટે એ મારથી આ સખુબાઈ સુધરી ગયા છે. સાસુને પોઢીએ સૂતા છે પલંગમાં અને વાલો મારો પગ દબાવે છે. ધીમે ધીમે ત્રિલોકનો
નાથ આજે કાળિયો ઠાકર ભગવાનના સ્વરૂપે આવી અને સખુબાઈના રૂપે આવી અને એના સાસુના પગ દબાવે છે. એવામાં સંગ બધો આવ્યો રે લોલ, એવામાં સંગ બધો આવ્યો રે લોલ. ઓ વાલે મારે વિચાર્યું છે વાટ જો, વહુવારો થઈને વાલો આવ્યો રે લોલ. વહુવારું થઈને વાલો આવ્યો રે લોલ. લીધો ના બેડા લીધા હાથ મારે લોલ, ના બેડા લીધા હાથ મારે લોલ. ધરતી મેલી વાટ જોડજો, વહુવારો થઈને વાલો આવ્યો રે લોલ. વહુવારું થઈને વાલો આવ્યો રે લોલ. એટલામાં સંગ પાછો આવ્યો રે લોલ. એટલામાં સંગ પાછો આવ્યો રે લોલ. વાલો મારો મનમાં વિચારજો, વહુવારો થઈને વાલો આવ્યો રે લોલ. વહુવારું થઈને વાલો આવ્યો રે લોલ. ભેડા દીધા સકુના હાથ મારે લોલ. ભેડા દીધા સકુના હાથ મારે લોલ. તારી મારી કોઈ ન જાણે વાત જો, વહુવારો થઈને વાલો આવ્યો રે લોલ. વહુવારું થઈને વાલો આવ્યો રે લોલ. વહુવારો થઈને વાલો આવ્યો રે લોલ. વહુવારું થઈને વાલો આવ્યો રે લોલ. સકો કહે છે લઈ જાઉં સાથ માર લોલ. સખું કહે છે લઈ જાઉં સાથ મારે લોલ. હજી તારે ઘણી છે વાર જો, વહુવારો થઈને વાલો આવ્યો રે લોલ. વહુવારું થઈને વાલો આવ્યો રે લોલ. પેલા લઈ શકું ઘેરે આવ્યા રે લોલ. એ પેલા લઈને શકું ઘેર આવ્યા રે લોલ. કરવા લાગ્યા ગગરા કામ જો, વહુવારો થઈને વાલો આવ્યો રે લોલ. રે વહુવારું થઈને વાલો આવ્યા રે લોલ. વહુવારો થઈને વાલો આવ્યો રે લોલ. વહુવારું થઈને વાલો આવ્યા રે લોલ. આ રીતના સખુબાઈની જાત્રા. સખુબાઈ અતિશય આનંદમાં આવ્યા. સખુબાઈની જાત્રાથી એ ભગવાન એને કહે છે કે હવે આ વાત કોઈને કરવી નહીં અને આ વાત તારી અને મારી વચ્ચે રહેશે. સુખદેવજી મહારાજ આવી રીતે ધન્યવાદ આપ્યા. ધન્ય છે અને સુખદેવજીને કહે છે કે ધન્ય તારી માતાને. રાજન, ભગવત કથા એ નિષ્ઠ ભાવ છે. પ્રભુની આગળ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. ભક્ત એ સાંભળનાર ત્રણેય પાવન થાય. શિવ સામે જીવ એટલે ભગવત સ્મરણ કહેવામાં આવે. જ્યારે કંસને રાજા હતા. કંસ રાજા પોતાની બેન, એટલે આમ તો ભાગવતમાં લખ્યું છે કે એના કાકાની દીકરી હતી, પણ પોતાને કંસને બેન નહોતી, એથી કંસે પોતાની સગી બેન માની હતી. જો દેવકી અને વસુદેવની કથા સાંભળો.
દેવકીજી ના લગ્નનો સમય થયો. આમ તો એના રાજા એના વંશની કથા બતાવી. કંસ મથુરાના રાજા હતા. પોતાની બેનને પરણાવવામાં એટલા બધા આનંદ અને ભક્તિમય હતા. એ દેવકીના લગ્ન થયા ને ત્યારે ભાગવતમાં બતાવ્યું કે 1000 ગાયોનું દાન દીધું. કંસે એની બેનને અઢળક સુવર્ણ એટલે સોનું પણ આપ્યું. અને કંસને પોતાના બેનના લગ્નનો એટલો બધો હરખ અને આનંદ હતો. આનંદમાં ને આનંદમાં દેવકીના લગ્ન પૂર્ણ થયા અને પોતાના ત્યાં સસરે જવા માટે નીકળ્યા છે. એ નીકળતા જ કંસ પોતે પોતાનો દેવકીના રથ ચલાવવા માટે પાર્થ થઈને બેઠા છે. અહીંયા વસુદેવ અને દેવકી બંને પોતે લગ્ન પૂર્ણ થાય અને દેવકી વિદાય થાય. વિદાય સમયે બધા મળવા જાય, આનંદથી દીકરીની વિદાય કરે છે. ત્યારબાદ કંસ એનો રથ હાંકવા જાય. ત્યાં એને આકાશવાણી થાય, હે મૂર્ખ કંસ, તને ખબર નથી આ દેવકીનું 8મું બાળક તારો વિરોધી એટલે તને 8મું બાળક મારશે, તારું મૃત્યુ થશે. એટલે કંસને ક્રોધ આવ્યો. જો કંસને ક્રોધ આવ્યો એટલે એને શું કર્યું, એકદમ રથમાંથી બેઠા થઈ ગયા અને બેઠા થતા તલવાર કાઢી અને દેવકીને મારવા જાય. ત્યાં વસુદેવ તેણે એકાએક એની તલવાર પકડી લીધી અને કીધું કે કંસ રાજા, ક્રોધ કરવામાં મને સાંભળો. એ કેમ? તો કે તમારું બાળક પૂરતું જ છે ને, તો તમે તમારી બેનને હું કામ મારો? કંસે કીધું, મારી બેન હોય તો એનો 8મું સંતાન મને મારે ને, નહીતર કોણ મારે? પણ ભગવાને એવી સરસ્વતી વસુદેવને આપી. વસુદેવે કંસને સમજાવ્યા છે, એ કંસ, તું મૂર્ખતામાં હું તને કહું છું કે તું અમને કારા કેદખાનામાં પૂરી દે અને જે સંતાનનો જન્મ થશે એ સંતાન તને અમે દેતા જાઉં. બસ પછી તારે મારવા કે ન મારવા એ તારી ઈચ્છા, પણ આ સંતાન તને દેશું. એટલે કંસ શાંત થઈ ગયો. પોતાના એવા રહેલા મથુરાની અંદર ભગવાને એવા કંસે આ બંને વસુદેવ અને દેવકીને કારાગૃહમાં પૂર્યા. આ બંને જણા ભગવાનની ભક્તિ કરતા. હરિનામ સ્મરણ. ભગવાન ક્યારે પધારે ખબર? આપણું હૃદય એકદમ પવિત્ર થાય ને તો ઈ પધારે, નહીતર ન પધારે. આપણા મનની અંદર કાંઈ રાગ દ્વેષ હોય ને તો ત્યાં ભગવાન ન પધારે. ભગવાન ક્યાં પધારે? એ આપણું મન પવિત્ર હોય તો.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાર છે બેનજી. હરે બોલ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દેવકીજી ભગવાનની ભક્તિ કરવા લાગ્યા, ભગવાનના ગુણગાન ગૌરવવા લાગ્યા અને અતિશય કીર્તિથી ભગવાન દેવકીજીને ત્યાં પહેલો એવા દીકરાનો જન્મ થાય છે. વસુદેવજીને કહે છે, એ વસુદેવજી કંસને કહે છે. કંસ આવી અને દીકરાને જોવે છે તો મનની અંદર એમ થયું, હે આ દીકરો કેટલો દેખાવડો, કેટલો રૂપારો. અમને તો એમ કીધું તું, એ શું કીધું તું કે 8મું બાળક મૃત્યુ થાય. આ તો હજી પહેલું હે તો પહેલું બાળક છે અને ઈ મને કાંઈ મારવાનો નથી, કારણ કે મારો વિરોધી તો 8મો જ. સાંભળો બેનો, સાંભળો, હું અહીંથી ઉડાડ દે ચોકલી, તો તમે છે ને મહેરબાની કરીને ચાલુ થાય ડિસ્ટર્બ કરો એ નહીં ગમે. બહુ વાતો કરવાની ઈચ્છા હોય નીચે વૈયા. તો પેલો દીકરો એ કંસે હાથમાં રાખ્યો અને હાથ પકડી રાખ્યો અને એકાએક એને કીધું, એ મગજમાં આવી ગયું શું કે એ તો 8મું બાળક માર, તો હું આ અબરા બાળકને હું કામ મૃત્યુ પમાડું. અને વાત સત્ય છે ને, વગર ગુનાએ કોઈને મરાય, બાળ હત્યા દેવું કોઈ પાપ નથી. છતાં હું કીધું કે કાંઈ વાંધો નહીં. ભગવાન વિષ્ણુએ નારદજીને કીધું કે હે નારદજી, તમે જાઓ, જો આ બાળકે ધીમે ધીમે 7 બાળકના જન્મ થશે, 6 બાળકના, તો આ મારશે નહીં તો એ ઘડો ભરાય નહીં, અને પાપનો ઘડો ન ભરાય ને તો એ ફૂટે નહીં. અને ફૂટે ક્યાં પોકારે? પીપળે જઈને પોકારે. હા, તમે પાપ કર્મ કરો ને તો એ ભગવાન તમને છોડતો નથી. પેલું બાળક નારદજીએ કીધું એટલે નારદજી આવ્યા, નારાયણ 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 કરતા કરતા નારદજી આવ્યા. નારદજીએ કંસને સમજાવ્યું કે હે કંસ, તું શું આગળ? કે પણ ભક્ત પ્રભુ, આ તો દેવકીજીનું પેલું બાળક છે, પણ મને તો આકાશવાણી કરી હતી કે શું કે તારું 8મું બાળક તારો ખાડ છે, તો આ પેલું છે, આમાં શું? એટલે નારદજીએ વિચાર્યું, જો એમ કહું કે તારે 8 મૃત્યુ પમાડવા જોઈએ, 7 તોય દુઃખ, તોય આંગરી સિંધાનું પૂન આવે ને એમાં આંગરી સિંધાનું પાપે આવે. હા, તોય દુઃખ. એટલે એને શું કર્યું? નારદજીએ કમળનું ફૂલ લીધું
અને એ કમળના ફૂલથી એને ત્યાં મૂક્યું અને કંસને કીધું, કંસ આ કેટલી પાખડી? કે 8 છે ને. હવે તું અહીંથી ગણતી 1 2 3 4 5 6 7 ને 8 થાય કે હા. હવે અહીંથી ગણ કે હા હે મૂર્ખને બનાવવો હોય ને એટલે ઈ એવી વાત કંસના મગજમાં આવી ગયો. જ્ઞાના નારદજી એટલે તમે કહેવાય એમ માગો એ આ પેલું બાળક કઈ મને મારે તો કે ઈ કાંઈ હું ન કહું. નારાયણ નારાયણ ઈ કાંઈ નથી કહેવું, પણ આ તો મેં તને ખાલી ઔપચારિક વાત કરી. હવે તારે જે સમજવું હોય તે. ત્યાં તો કંસના મગજમાં આવી ગયો. એકદમ 2 પગ પકડા અને પેલું બાળકનું મૃત્યુ પમાડ્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઈ સમય થયો, પાછો સમય ગયો અને દેવકીજીને બીજો એવું બાળક આવ્યો. તેથી દેવકીજીએ એ વસુદેવને કીધું. વસુદેવે કંસને સમાચાર મોકલા, કંસ આવે છે. એમ કરતા કરતા કેટલા 6 બાળકના મૃત્યુ પમાડ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ એવું 7મા બાળક પ્રગટ થયા. હવે બહુ સમજા જેવી કથા છે. આ કથાની અંદર તમારે કોકને કહી શકાય, જો તમને ખ્યાલ હોય તો કંસને એવા વસુદેવજીને કેટલી પત્ની હતી? 2. એ તમને ખ્યાલ નહીં હોય. એક પત્નીનું નામ શું હતું? દેવકી. અને બીજી પત્નીનું નામ હતું રોહિણી. અહીંયા 7મું બાળક ત્યાં બરોબર સમય થવા લાગ્યો અને શેષ નારાયણ સંકર્ષ રામ જન્મમાં ભગવાન એવા રામ મોટા હતા અને લક્ષ્મણજી નાના હતા. એટલે આ જ વખતે એનું જે ભાર હતો, લક્ષ્મણજીએ ભગવાનની સેવા રામની કરી, એના પગ દબાવ્યા અને એની સાથે 14 વર્ષ વગર ચંપલે કે બૂટે કાંટા પણ લાગતા હતા, છતાં એણે સેવા કરી. એટલે આ જન્મમાં એને એમ થયું, એટલે એને એમ કીધું ભગવાન કૃષ્ણએ, હું ગયા જન્મમાં મોટો હતો, આજે બળદેવજી, તમે બળદેવજીનું સ્વરૂપ ધારણ કરો અને આ જન્મમાં લક્ષ્મણજી તમે શેષ અવતાર જ છો અને તમે મારાથી મોટા થાવ, એથી હું તમારા ઋણમાંથી મુક્ત થાવ. જો કોઈનું ઋણ ન રખાય નહીં. હે, ભગવાને કોઈથી કોઈનું નથી રાખ્યું. તમે 1 ગણું આપો ને તો ભગવાન કે હું તમને 10 ગણું આપું. પણ ક્યારે? આપણી ભક્તિ હોય તો.
રોહિણીના ગર્ભમાંથી બળદેવજી મહારાજનો જન્મ થાય. ભાદરવો મહિનો સુધી છઠના દિવસે એમનો જન્મ થયો. બોલો બળદેવજી મહારાજ કી જય. હવે આવે જો કાનો ધીમે 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 રાજકોટ પૂગ્યો છે. હે રાજકોટ પૂગ્યો? ક્યાં પૂગ્યો? હે દિનેશભાઈ? રાજકોટ. ત્યાંથી રિક્ષામાં આવે તો વાર તો લાગે ને, આ વરસાદ છે. હા, હવે બળદેવજી મહારાજ નો જન્મ ભાદરવા સુધી છઠ અને ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ વધી આઠમ, એટલે એમાં ને આમાં કેટલો ફેર છે એ વિચારજો. 10 મહિના અને 13 દિવસ બળદેવજી મોટા. કેટલા? 10 મહિના ને 13 દિવસ બળદેવજીનો જન્મ થયો. કંસને મનની અંદર ચિંતા વધવા લાગી. એ હવે મારું શું થશે? હવે મારું શું થશે? અને વાતે સાચી હો, મૃત્યુ બાજુમાં આવી જાય ને એટલે આપણને બધાયને ચિંતા વધવા માંડે. એ હવે મારું શું થશે? હવે હું કદાચ વહી જાય તો મને બધાય બીવરાવે. એ દાદા તમને ડાયાબિટીસ છે તો હું થાય? મેં મને કાંઈ નહીં થાય. મારું મૃત્યુની હજી વાર છે, અને મૃત્યુ થાય ને તો મને ખબર પડી જાય. એટલે હું ભગવાનની ભક્તિ કરું છું અને ભગવાનની ભક્તિ કરતો રહીશ. અને ભગવાનનું નામ લઈને તો જ આપણો ઉદ્ધાર થાય. ત્યારે આગળ ભગવાન પ્રગટ થવા માટે તૈયારી કરે છે. અહીંયા કંસને મનની અંદર દુઃખ થાય છે. બરોબર શ્રાવણ માસ આવે છે. પહેલી તિથિ આવે છે, બીજી તિથિ આવે છે, ત્રીજી તિથિ આવે છે, ચોથી તિથિ આવે, પાંચમી આવે, છઠ્ઠી આવે, સાતમી આવે. એમ કરતા કરતા 15 દિવસ વયા ગયા. અને બળદેવજી મહારાજને મનમાં થાય એ હવે મારો ભાઈ ક્યારે પધારશે? પછી અંધારી બરોબર એકમાં આવી, ત્યારબાદ બીજા આવી, ત્યારબાદ ત્રીજા આવી, ત્યારબાદ ચોથા આવી, પછી પાંચમાં આવી, છઠ આવી અને સાતમાં આવી ગઈ. હવે કંસ માટે કેટલું રહ્યું? એક જ દિવસ. ધ્યાન રાખજો. એક દિન જાવું હરિના ધામમાં. હે, એકવાર આપણે જવાનું. નહીં ચાલે સંસાર સુખમાં. એક દિન જાવું હરિના ધામમાં. મારું સૌ કરી રહ્યા છો, તારું નથી તારા કામમાં. એક દિન જાવું હરિના ધામમાં. આપણે આ બધું મારું, હે, આ બધું મારું મારું કરી રહ્યા ને એ આપણું કાંઈ કામ નહીં લાગે. આ વીટી પહેરીને એ આપણા સંતાન નહીં નીકળે તો હોડી લઈને આંગળી કાપતા વાર નહીં લાગે. પણ કે હોનું જવા ન દેવાય. તો આ રીતના ભગવાનની ભક્તિ કરે. અને ભગવાનની ભક્તિ કરીએ ને ત્યારે ભગવાન મળે, નહીતર મળે નહીં.
ત્યારે બરોબર શ્રાવણ મહિનાની અંધારી આઠમ આવી છે. દેવકીજી મનની અંદર પ્રાર્થના કરે છે. આપણે પણ હૃદયથી ભગવાનનું ધ્યાન ધરીએ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ વાસુદેવાય રે વાસુદેવાય. વાસુદેવાય રે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય રે વાસુદેવાય. ઓમ નમો વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. ઓમ
નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય આ રીતના ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા અને કંસને મનમાં એકાએક તેને મનમાં એવું ઉદ્યોગ એટલે ઉદ્વેગનું જેમ ચોઘડિયું આવે, રોગનું આવે, કાળનું આવે, એમ એના મગજમાં ફરવા લાગ્યો. એ હારું હવે 6 બાળકો 7 બાળકો ગયા, હવે 8મું બાળક છે. હવે આ બાળકનું એટલે ચોકી ફેરો વધારી દીધું. ચોકી ફેરો વધારે તો જ થાય ને, નહીતર મેળ ખાય નહીં. ચોકી ફેરો વધારવા માંડ્યા. કંસે બધા ચોકીઓ ફેરાને તે પોતાના સૈનિકોને કીધું કે બરોબર ધ્યાન રાખજો, આ બાળક મારો કાળ થઈને આવે છે, માટે એને છોડવાનો નથી. ત્યારે ભગવાને પણ વિચાર્યું કેવું શ્રાવણ મહિનો હે અને અંધારી આઠમ અને રાત્રે એટલે ચંદ્રમાનો સમય ગોઈતો. જો સમય કયો ગોઈતો તો કે વધે આઠમ અને રાતના 12 વાગે બરોબર સમય હતો. અને એ સમયે દેવકીજીના આગળ કાળા ગૃહમાં ભગવાને હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને ભગવાને દર્શન આપ્યા. એથી દેવકીજીને વસુદેવ એને પગે પડ્યા અને કીધું, હે પ્રભુ, તમે આ સ્વરૂપે અત્યારે? હે માતા, હું તારા ખોડીએ આવ્યો, હું તારો દીકરો થઈને આવું. દાસાનું દાસો. જો ભક્તિ કરીએ ને તો ભગવાન આપણા દીકરા થઈને પણ પધારે. તો આવી ભક્તિ હોવી જોઈએ. દેવકીજીએ શું કીધું? એ બોલવા માંડ્યા, એ પ્રભુ, તમે આવડે મોટા ઉંમર થાય અને તમે પધારો તો આખું ગામ, મથુરાનું ગામ શું વાતું કરે. મારે તો બાળપણ જોઈ. એક ભાગવતમાં એક બતાવ્યું, એ 14 વર્ષ ભગવાનને વનવાસ મળ્યો તો એમાંથી 11 વર્ષ સુધી એને કષ્ટ પડ્યું હતું. એટલે એ કષ્ટને હિસાબે બીજું દેવકીનું સ્વરૂપ કઈ કઈ કીધું. એથી એનું ઋણ ચૂકવવા માટે આવ્યા હતા. એનું ઋણ ચૂકવતા હતા. બીજા અર્થમાં એ થાય, એ વસુદેવ અને દેવકી ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. ભગવાન કહે કે હું તારા ઉદરમાંથી જન્મ લઉં, પણ તું સાંભળ કે શું કે તારે એવું સાંભળવાનું, તું બરોબર યાદ રાખ. વસુદેવ, મારો જન્મ થાય એટલે તરત જ મને ટોપલામાં રાખ દે અને તરત મને આ વૃંદાવનની અંદર, વ્રજની અંદર મોકલી દેતી. ત્યાં માતા યશોદા એટલે તારા મિત્ર ના ઘરવાળા યશોદા ને ત્યાં દીકરી છે, એ દીકરીને લઈને તું તરત આવી જાજે અને આ લાલાને કે મને ન્યા પધરાવી દેજે.
પછી તારે કાંઈ નથી, પણ કે પ્રભુ આ મારા હાથમાં બંધન છે, અહીંયા કેટલો પેરો છે, એ કે એ બધાયનું હું કરી નાખ, તારે કાંઈ કરવાનું નથી. તારે તો મને ગોકુળમાં, ત્યાં ગોકુળની અંદર માતા યશોદાના જ્યાં સૂતા છે ત્યાં મને પધરાવી અને એ મોહ માયા સ્વરૂપે દીકરીને લઈ અને તારે આવવાનું. આ બધી વાત કરી દીધી. બધે તૈયારી થઈ ગઈ. હે તો તમે આ વાતો કરશો ને તો મારે 12 વગાડી દેવા, હજી 2-3 ચાલુ કરી દે. વાતો બંધ હશે ને તો મજા આવશે. એટલે ભગવાન એને સમજાવે છે અને ભગવાન અદ્રશ્ય થયા. બરોબર દેવકી અને વસુદેવ અહીંયા ભગવાનની ભક્તિ કરે છે. વા નંદ બાબા અને યશોદા એકાદશીનું વ્રત આરંભ કર્યો છે અને અનેક ગાયોની સેવા કરે. જો ગાયોની સેવા કરીએ ને ત્યાં ભગવાન પધારે, બાકી પધારે નહીં. ગૌ માતા કહેવાય. હે આપણે એને તિરસ્કાર કરીએ તો એ કેટલું દુઃખ થાય. આજે બરોબર આઠમ રાત્રેના 12 વાગ્યા છે અને રોહિણી એવું નક્ષત્ર રહેલું છે અને બરોબર સમય કાળ ગ્રહ નક્ષત્ર બધો સંપૂર્ણ રહેલો છે. ત્યારે ભગવાને એવું સ્વરૂપ ધારણ કર્યું. એકાએક તેમને કહેવા લાગ્યા અને આનંદથી તેને ભગવાનને વધાવવા માટે અહીંથી ભગવાન કૃષ્ણ સ્વરૂપે એવા લાલા સ્વરૂપે પધારે છે. એથી આપણે પણ ભગવાન આપણે ઘેરે પધારે એવી પ્રાર્થના કરવી. અને બરોબર દેવકીજીને ત્યાં એવું 8મું બાળકનો જન્મ થયો. બોલો બાલ કૃષ્ણ લાલ કી જય. બરોબર ત્યાં વસુદેવજી માથા ઉપર ટોપલો લે છે અને ટોપલાની અંદર ભગવાનને પધારે છે. આગળ યમુનાજી આવે છે, જમનાજી આવે છે, જેને જવા નથી દેતા. એથી એકાએક જ્યાં આટા ભરે છે ભગવાને એવો એકદમ જમણા પગનો અંગૂઠો બહાર કાઢ્યો. એથી ત્યાં આગળ આવે છે અને જમનાજીના ચરણામૃત લીધા, દર્શન કરાવ્યા અને ત્યાંથી આગળ આવતા નંદલાલ કી હે બ્રજ में आनंद भयो जय यशोदा लाल જય. हे आनंद उमंग भयो जय हो नंदलाल की जय हो नंदलाल की जय यशोदा लाल की जय हो नंदलाल की जय यशोदा लाल की हे आनंद उमंग भयो जय हो नंदलाल की हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की हे आनंद उमंग भयो जय हो नंदलाल की कोटि ब्रह्मांड के अधिपति
ब्रह्मांड के अधिपति लाल की, हे गौए चराने आए जय हो पशुपाल की। नंद गे नंद भयो जय गे आती चराने आए जय हो पशुपाल की। हे कोटि ब्रह्मांड के अधिपति लाल की, हे गौए चराने आए जय हो पशुपाल की। पूनम के चंद्र जैसी शोभा है भाल की, हे आनंद उमंग भयो जय हो नंदलाल की। हे आनंद उमंग भयो जय हो नंदलाल की। के अधिपति लाल की, हे गौए चराने आए जय हो पशुपाल की। मारा विपुल सुसराना गाव घाटे गाड़ियों ने कराई दो ब्रेक। जय 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 द्वारकाधीश। घूमती घाटे गाड़ियों ने कराई दो ब्रेक। द्वारका जाऊ से कोई थाता नारे लेट। ए मारा कोनो डानो बड़े द्वारका माँ कांपो के। अरे घूमती घाटे गाड़ियों ने कराई दो ब्रेक। द्वारका जाऊ से कोई थाता नारे लेट। मारा कोनो डानो बड़े द्वारका माँ कांपो के। अरे श्रावण महीना नी आठमनी राते के मंगाओ मारा कोनो डानी माटे। अरे वालो मारो मुरली वाड़ो सोमड़ियो रे सेठ। वालो मारो मुरली वाड़ो सोमड़ियो रे सेठ। मारा ठाकर नो बड़े नेहड़े नेहड़े कांपो के। अरे घूमती घाटे गाड़ियों ने कराई दो ब्रेक। द्वारका जाऊ से कोई थाता नारे लेट। मारा कोनो डानो बड़े द्वारका माँ कांपो के। जय 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 ठाकर सोमड़ियानो बड़े नेहड़े नेहड़े कांपो के।
દ્વારકાની શેરીઓ આજે ફૂલોથી સજાવજો આવશે વાલો આઠમ રાતે મોતીડે વધાવજો દ્વારકાની શેરીઓ આજે ફૂલોથી સજાવજો આવશે વાલો આઠમ રાતે મોતીડે વધાવજો ઓ નાના બારણે ઝૂલે મારો ઠાકર વેલો આવે ને લખી મેલો કાગળ. હાલો હાલો ભાઈ, શાંતિ રાખો. આગળ બધાને હજી નચાવવાનું જો, બાકી ઉભા રહ્યો. ભાઈ આપણે મુખ્ય યજમાન શ્રી દિનેશભાઈ અહીંયા હાજર થાય. હાલો દિનેશભાઈ હાજર થાવ. મુખ્ય યજમાન અહીંયા આવી જાય ભાઈ. નીતિનભાઈ કૃષ્ણ જન્મની વધાઈ બોલવાની હોય ભાઈ. શ્રી દિનેશભાઈ સૌદીભાઈ ધંધુકિયા તરફથી કૃષ્ણ વધાવના રૂપિયા 501 આપવામાં આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. જે કોઈને ભેટ પૂજા આપવાની હોય એ અહીંયા જાણ કરી દે. હલો નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કે. લાલજીભાઈ રાવલ તરફથી કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિત્તે રૂપિયા 101 આપવામાં આવે. તું અહીંયા બોલો વેરાવળ અર્જનભાઈ છગનભાઈ વેરાવદર તરફથી રૂપિયા 201 આપવામાં આવે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. સાકરબેન કરશનભાઈ ધંધુકિયા તરફથી રૂપિયા 200 આપવામાં આવે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. હા હાલો ઓલી બાજુ યાદ આવ. હાલો ભાઈ બોલતો જાઓ. કિશોરભાઈ સૌજીભાઈ ધંધુકિયા તરફથી 501 રૂપિયા વધાઈમાં આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. હાલો દેવગણિયા અશોકભાઈ મનસુખભાઈ ધોરાજી તરફથી 200 રૂપિયા આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. વજુભાઈ પ્રેમજીભાઈ નારિકરા ગોંડલ તરફથી 201 રૂપિયા આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. મહેશભાઈ નાગજીભાઈ ગોંડલિયા તરફથી 101 રૂપિયા આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. કમલેશભાઈ ગોબરભાઈ દેવગણિયા તરફથી 201 રૂપિયા આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. એક જ મિનિટ વારાફરતી બોલો, ભલે વાંધો નહીં આવી જાય. ભનુભાઈ ભીમજીભાઈ આંબલિયા લુહારિયાથી આવેલા છે. 251 રૂપિયા આપે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. ભરતભાઈ ધોળકિયા રાજકોટ તરફથી 101 રૂપિયા આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય.
ચિરાગભાઈ હરકિશનભાઈ ધંધુકિયા તરફથી 100 રૂપિયા આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. દિનેશભાઈ નથવાણી ગોંડલ તરફથી 101 રૂપિયા આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. બીજા એક રામ ભરોસે 100 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. જયરાજભાઈ ગોંડલિયા રાજકોટ તરફથી 100 રૂપિયા. બાલકૃષ્ણ લાલ કી જય. ગિરીશભાઈ કણજિયા તરફથી 100 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. રામ ભરોસે 100 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. ભરતભાઈ વિરેન્દ્રભાઈ ચોલેરા તરફથી 201 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. વિજયભાઈ ધોળકિયા ગોંડલ તરફથી 100 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. 100 રૂપિયા વજુભાઈ વસાણી રાજકોટ તરફથી આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. 100 રૂપિયા પિન્ટુભાઈ ધંધુકિયા તરફથી આવે છે. શાંતિથી બાલકૃષ્ણ આપો. લાલ કી જય. વાહ. હરીશભાઈ ઉનાગર તરફથી 151 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. ₹100 કાનજીભાઈ છગનભાઈ વેળાવદરવાળા હાલ સુરત તરફથી આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. હાલો. મૂળજીભાઈ છગનભાઈ સુરત તરફથી 100 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. દિવાળીબેન મગનભાઈ ધંધુકિયા તરફથી 200 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. કાંતાબેન ભાવનગર થી આવ્યા છે ને 100 રૂપિયા આપે છે. બાલકૃષ્ણ લાલ કી જય. જયેશભાઈ ધોળકિયા તરફથી 100 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. ભાવચંદભાઈ મંજીભાઈ તરફથી 100 રૂપિયા આવે છે. 200 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. મહેન્દ્રભાઈ ભીમજીભાઈ તરફથી 201 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. અશોકભાઈ દેવજીભાઈ ગોંડલિયા તરફથી 100 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. રમેશભાઈ નારીગરા તરફથી 100 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. જયંતિભાઈ ધોળકિયા તરફથી 100 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. રમણીકભાઈ ગોવિંદભાઈ ધોળકિયા તરફથી 100 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. જયંતિભાઈ કરશનભાઈ ઉનાગર તરફથી 100 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. નિલેશભાઈ રમેશભાઈ કટકિયા રાજકોટ તરફથી 111 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. સવિતાબેન સુરત થી પધાર્યા છે અને 100 રૂપિયા આપે છે. બાલકૃષ્ણ લાલ કી જય. અતુલભાઈ ચોલેરા તરફથી 100 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. જેઠાભાઈ પોપટભાઈ સરવૈયા તરફથી 101 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. મગનભાઈ આંબલિયા રાજકોટ થી પધાર્યા છે 100 રૂપિયા આપે છે. બાલકૃષ્ણ લાલ કી જય. 200 રૂપિયા એક રામ ભરોસે આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. સરોજબેન ધીરુભાઈ ધંધુકિયા 251 અને 251 સરોજબેન ધીરુભાઈ ધંધુકિયા તરફથી 251 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય.
ધીરુભાઈ સૌજીભાઈ ધંધુકિયા તરફથી બીજા 251 રૂપિયા આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. નાજાભાઈ કરશનભાઈ ગોંડલિયા રાજાભાઈ કરશનભાઈ ગોંડલિયા તરફથી 101 રૂપિયા આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. ભાવેશભાઈ રાવલ તરફથી 201 રૂપિયા આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. 201 રૂપિયા કે રામ ભરોસે આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. રામ ભરોસે બીજા 101 રૂપિયા આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. જાતા નહીં હો, હમણાં આવું. જીતેશભાઈ ધોળકિયા તરફથી 100 રૂપિયા આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. દિનેશભાઈ જયંતિભાઈ જેઠવા તરફથી 100 રૂપિયા આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. ભગવાનભાઈ આઘડિયા તરફથી 100 રૂપિયા આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. શશીભાઈ ભુવનભાઈ ધોળકિયા તરફથી 101 રૂપિયા આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. રમણીકભાઈ હરજીભાઈ ધોળકિયા તરફથી 100 રૂપિયા આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. અતુલભાઈ હરિભાઈ ધોળકિયા તરફથી 100 રૂપિયા આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. રામ ભરોસે 101 રૂપિયા આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. હવે રાસ રમવું જ ને બધા પાકું ને. એ હવે ભાઈ જે કોઈને દેવાની ઈચ્છા હોય એ પેલા આવી જાવ. કૃષ્ણરાજસિંહ જયરાજસિંહ તરફથી 100 રૂપિયા આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. આપણે ભાઈ અહીંયા સાઉન્ડ સિસ્ટમ લઈને જે સારી સેવા પૂરી પાડે છે એ કેવું કૃષ્ણા જય ખોડિયાર સાઉન્ડ થી 100 રૂપિયા આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. ભાઈ આપણે દિનેશભાઈના સાસુ એના તરફથી 501 રૂપિયા આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. હા કૃપાબેન આશીષભાઈ આચાર્ય તરફથી 101 રૂપિયા આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. હાલો આગળ ઝડપ કરો એટલે આપણે પછી રાસની રમઝટ બોલાવી. સવિતાબેન સૌજીભાઈ ધંધુકિયા તથા સર્વે પિતૃ તરફથી 501 રૂપિયા આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. હાલો ઝડપ કરો. રંજનબેન હિંમતભાઈ આસોદર તરફથી 100 રૂપિયા આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. નાથાભાઈ મોહનભાઈ સરવૈયા તરફથી 100 રૂપિયા આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. કરશનભાઈ સરવૈયા તરફથી 101 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. રામ ભરોસે 101 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. અલ્પાબેન કે જલ્પાબેન? અલ્પાબેન વેકરિયા તરફથી 101 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. ભાવેશભાઈ આંબલિયા કેવું આઝાદ પાન. અચ્છા ભાવેશભાઈ આંબલિયા આઝાદ પાન તરફથી 101 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય. ચામુંડા પ્રેસ. અચ્છા ભીખુભાઈ રાવલ ચામુંડા પ્રેસ તરફથી 101 રૂપિયા આવે છે. બાલકૃષ્ણ લાલ કી જય.